આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કસવાળી ગામે એસઓજીની મોટી કાર્યવાહી. સુરેન્દ્રનગર જિલ્લાના એનડીપીએસ એક્ટ હેઠળ ગુનાઓ સામે કાર્ય કરતા એસઓજી ધીમે ધીમે ટીમે સાયલા તાલુકાના કસવાળી ગામે મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે કરાયેલા દરોડામાં એરંડા અને કપાસના પાકની આડમાં ઉગેલા લીલા ગાંજાના છોડ નંગ 550 તેમજ છૂટો ગાંજો મળી આવ્યો હતો. કુલ મુદ્દામાલનું વજન 3036 કિલો 800 ગ્રામ છે, જેની કિંમત અંદાજે ₹15,18,40,000 થાય છે. આ કેસમાં આરોપી સંજયભાઈ ભોપાભાઈ તાવ્યાને ઝડપી લઈ ધજાળા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર કાર્યવાહી પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસિંહ ખુરેલના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી શ્રી વીએમ રબારી તથા એસઓજી ટીમ દ્વારા કરવામાં આવી હતી. પ્રતિનિધિ જળુ વિજયભાઈ થાનગઢ. શું કહેશો સાહેબ, આજે જે ગાંજો પકડ્યો છે ને કેટલો મુદ્દામાલ છે ને કેટલા આરોપી છે, શું ખાસ કરીને એમની મોડસ ઓપરેન્ડી? સૌથી પહેલા તો હું લીંબડી જે ડિવિઝન છે અને ડીવાયએસપી શ્રી જે રબારી છે અને હું બધાઈ આપું છું કે જે ગાંજાના બે સરસ કેસ આની જે માર્ગદર્શન હેઠળ જે કરવામાં આવેલ છે. બે જે કેસ છે ધજાલા પોલીસ સ્ટેશનમાં દર્જ થયા છે. એક જે ધજાલા પોલીસ સ્ટેશનની જે લોકલ ટીમ છે આને દ્વારા કરવામાં આવેલ છે અને એક એસઓજી દ્વારા કરવામાં આવેલ છે. જે પહેલો જે કેસ છે આમે લગભગ 120 જે નગ યાની જે છોડ છે આનો જે ટોટલ વજન છે वो 471 કિલો અને 800 ગ્રામ છે. આની કિંમત લગભગ 2,35,00,000 અને 90,000 ની આસપાસની આની કિંમત છે. એ જે આપણે જે ધજાલા પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયો છે આ જે ખેતર જે છે આ ખેતર આપણે કસવાળી જે ગામ છે ત્યાં મળ્યો છે અને આમાં જે મુખ્ય આરોપી છે આનું નામ છે ભાઉભાઈ રવજીભાઈ મીઠાપરા અને આના જે જે ખેતર છે આની અંદર જે તુવરની જે ફસલનો વાવેતર કરેલ હતો અને આ તુવરની ફસલને અંદર એ મોટા છોડ જે છે મળ્યા છે. બીજો જે કેસ જે એસઓજી દ્વારા કરવામાં આવેલ છે આ જે કેસ છે આમાં ટોટલ જે છોડના જે નગ છે એ 550 છે અને આનું જે ટોટલ જે વજન છે वो 3,036 કિલો અને 800 ગ્રામની આસપાસ આનું વજન છે. આની જે ટોટલ કિંમત છે આ 15,18,40,000 ની આસપાસ આની કિંમત છે. બંને જે કેસ છે આની ટોટલ જે કિંમત છે આ લગભગ 18 કરોડની આસપાસની આની જે કિંમત છે. બીજો જે કેસ છે ઓ પણ કસવાલી ગામના ખેતની સીમને અંદર થયો છે. આનો જે મુખ્ય આરોપી છે એ સંજયભાઈ ભોપાભાઈ તાવ્યા છે અને એ જે બંને આરોપી છે એ પોલીસ દ્વારા અત્યારે પોલીસની કસ્ટડીમાં છે અને આમે અત્યારે આગળની જે તપાસ ચાલુ છે એ લોકો બીજ ક્યાંથી લાવ્યા છે અને કઈ રીતે એ લોકો આની વાવેતર કરતા હતા, ક્યાં કરતા હતા, આગળની જે આખી જે તપાસ છે આ ચાલુ છે. બંને ટીમ દ્વારા બહુ સરસ કામગીરી કરવામાં આવેલ છે અને જે બંને ટીમ છે અને 51 રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે અને હું જે બંને ટીમ છે અને હું ખૂબ બધાઈ આપું છું કે આપણા નવા વર્ષના પહેલા દિવસ એટલો સરસ કેસ જે છે બંને ટીમ દ્વારા આપણે કર્યો છે અને સરકારની જે આપણે નીતિ છે જેમાં જે કોઈ પણ જાતની જે ડ્રગ્સ જે છે આ ઉપર જે કડકથી કડક કાર્યવાહી કરવાની આ જે કાર્યવાહી આપણે બંને ટીમ દ્વારા કરવામાં આવેલ છે. તો ફરીથી એક વખત તમામને બધાઈ. એ જે ગાંજાના જે છોડ હતા આ ગાંજાના છોડના ઉપર ગાંજો આવ્યા પછી એ લોકો જે છે અલગ અલગ જગ્યાએ ગાંજો વેચવાનું કામ કરે છે અને એ અત્યારે પોલીસ દ્વારા આ વિસ્તારમાં ત્રીજી વાર એસઓજી એ રેડ પાડી. આ વિસ્તારમાં જ વધુ વાવેતર થાય છે સાબિત થયા છે. આ વિસ્તારમાં તમારી સાચી વાત છે કે વારંવાર રેડ થાય છે અને જે એરિયા જે છે આમે વારંવાર એ કેસ થાય છે એટલા માટે અમારે ધ્યાનમાં પણ છે. એટલા માટે પોલીસ વારંવાર આ એરિયાની રેકી અને આમે આ એરિયામાં જે લોકલ બાતમી હોય આ બાતમી આધારિત કાર્યવાહી કરી રહી છે અને પોલીસને અમે સફળતા પણ મળી રહી છે. આટલી મોટી માત્રામાં ગાંજો પકડાય છે, આની પાછળ બીજા પણ હશે ને? આટલો મોટો ગાંજો છે એવા કોઈ પણ ઇસ્યુ યા એવા કોઈ પણ મુદ્દા અમને મળશે તો આની અત્યારની બંને આરોપી જે છે એ પકડાઈ ગયા છે. આની પૂછપરછ કરવામાં આવશે અને પૂછપરછમાં જે પણ વસ્તુ અમને મળશે આ ઉપર આગળની કાર્યવાહી. અગાઉના જે કેસો થયા છે એ મહિલા કોઈ આરોપી ખરાબ